હેતલ બેટા થોડુંક ઈસમાં નાખીને દૂધ બનાવજો ને, ઉધરસ બહુ આવે છે. હા બા બનાવી દો. લે બેટા બાને ઈસમાં વાળું દૂધ દઈએ. હા મમ્મી. લ્યો બાજમાં વાળું દૂધ. હા બહુ ઉધરસ આવતી. હેતલ આ જમવાનું વેલું બની નાખજો ને, અમારે બહાર જવાનું છે. એ હા. તું કારુની બેઠી બેઠી ઓર્ડર કરશો કે વહુ ઓલું લાવો ને આ લાવો ને મને હળદર વાળું દૂધ કરી ગયો ને જમવાનું વેલાહેર બનાવી નાખજો, તો આપણે જરાક કામમાં વહુને મદદ કરાય. આપણે જે કઈ ઉંમર હાવ ગૌઢી નથી થઈ ગઈ, આપણે કઈ પગ નથી દુખતા, એ આપણે ઘરની વહુ છે, કઈ નોકરાણી નથી, તો આપણે ક્યારેક વહુને મદદ કરવા લગાય. દીકરું કામ ન સિંજ્યા રખાય. એ તો ખાનદાન ઘરની દીકરી છે એટલે કઈ બોલતા નથી. જો કોઈ માથા ભરે ભટકણી હોય ને તો તને ખબર પડત કે કેમ ઓર્ડર આપણે કરાવીએ. એ તો સંસ્કારી દીકરી છે, એના મોઢામાં જીભ નહીં એટલે તું ઓર્ડર કરશો. 2 દિવસ પછી હમણાં આઈટમ આવશે તો તે હેતલને કીધું કે બેટા તમે 2 દિવસ પિયરમાં રોકાયા હોય, એમ તારી ફરજ નહોતી? તારે કેવું ન પડે કે તમે જાવ એમ? એ તો ખાનદાન ઘરની દીકરી છે એટલે આપણને કીધું નથી કે મારે આઈટમમાં જવું છે એમ. આપણી દીકરીને આપણને વાટ ન હોય કે આપણી દીકરી પિયર આવશે એમ, એને એના પિયરમાં એવી જ વાટ હોય કે આપણી દીકરી જન્માષ્ટમીમાં આવશે એમ. તો આપણે એવો ભેદભાવ ન રખાય. તું જા અને હેતલને કે આઈટમ રહેવા જવા માટે તૈયાર થઈ જાય અને આજ સાંજે જાય. હવે 1 જ દિવસ બાકી રહ્યો છે. હવે સારું, હમણાં હું હેતલને કહું છું તો પિયર જવા માટે તૈયાર થઈ જાવ. હેતલ બેટા તમે પિયર જવા માટે તૈયાર થઈ જાવ, તમારે આઠેમ રહેવા જવાનું છે. હા બા જવાનું જ હોય ને, તમે જવાની થોડી ના પાડો. કામ છે ને, કામ થોડું કરીને પછી તૈયાર થઈ જાવ. બા બા હું જાઉં છું હો, આઠેમ કરીને 2 દિવસમાં પાછી આવતી રહી. તમે તમારું ધ્યાન રાખજો. હા બેટા જાવ, નિરાંતે રોકાઈજો, આ ઘરની કાંઈ ચિંતા નહીં કરતા. અને હા બેટા તમારા બાપ બાપુજીને અમારા સીતારામ કહેજો.